ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશવ્યાપી હડતાલ. વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં હડતાલ કરાઈ. દેશના 600 કરતાં વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ. નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિ, વેતન સુધારો, સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર. જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો નીકળ્યો. ભાઈ, આપનો પરિચય? રામમૂરત મૌર્ય, AIUTUC. આજે સુરત કલેક્ટરે કેમ રજૂઆત માટે આવ્યો? શું છે માગણી? આજે જે સરકારે 44 શ્રમ કાયદા હતા એને ખતમ કરીને 4 લેબર કોડ લાવ્યા છે, એનાથી જે મજૂરોની હાલત બગડી જશે. આજે જે 8 કલાકનું કામ હતું 12 કલાકનું થઈ જશે. જે મિનિમમ વેતન મળતું હતું એ નહીં મળશે. અને જે કામમાં અત્યાર સુધી 50 લોકો કામ કરતા હતા, મજદૂર કાયદા અમલ થતું હતું, હવે એ 300 કરીને નાખ્યા છે. એને લઈને મજૂરોની હાલત બહુ બગડી જશે. ખાસ કરીને સુરતમાં કાયદા અમલમાં હતું નહીં. હવે અત્યારે જે કાયદા ખતમ થઈ જશે, જે મજૂરો લોકો કાયદા માટે લડતા હતા એને કુછ મળી જતું હતું, હવે એ મળશે નહીં. એના માટે અમે આવ્યા છે. આગળને કઈ રીતના આંદોલન આજે જ્યાં સુધી આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું અને રસ્તા ઉપર આવતા રહીશું. મારું નામ ખુશ્બુ મહેતા છે. આજે આ જે 4 નવા લેબર કોડ આવ્યા છે એના માટે અમે હડતાલ કરી રહ્યા છે, જેના કારણે અમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તો અમે અમારા જે જૂના 29 લેબર કોડ છે એના માટે અમે અહીં આવ્યા છીએ. જે નવા 4 લેબર કોડ આવ્યા છે જેના કારણે અમારે લેડીઝોએ નાઇટ શિફ્ટ કરવી પડશે, જેના કારણે અમે અહીં એકત્રિત થયા છીએ. અમે અહીં કમસે કમ 300 થી 500 લોકો એકઠા થયા છીએ. હું એવું કહીશું, અમે આ જે 29 લેબર કોડ હતા એ ઘણા પરિશ્રમથી લીધેલા છે અને હવે 29 કરીને 4 કરે છે, તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. એમાં ઘણા, ફોર એક્ઝામ્પલ હું યંગસ્ટર છું તો હું એવું માંગુ છું કે મને એક પરમનન્ટ એમ્પ્લોય જોઈએ. પણ આ જે નવા 4 કાયદાઓ છે એમાં ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે FTE, ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ, મતલબ એ 2 વર્ષ માટે 5 વર્ષમાં છે. પણ 5 વર્ષ માટે શું? અમારે કેવી રીતે નોકરી કરશું? તો એક મોટો મુદ્દા છે યંગસ્ટર્સ માટે અને સ્પેશિયલી માતાઓ બહેનો માટે. એમને નાઇટ શિફ્ટ કરવી પડે એ સારું નથી અને વિધાઉટ ગિવિંગ એની પ્રોટેક્શન ટુ ધેમ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ. સો આ એક અમારી માંગણી છે કે આ 4 લેબર કોડને વાપસ લો.